સુરત શહેરમાં ગુનેગારો બેફામ બની રહ્યા હોય તેમ સરા જાહેરમાં હત્યા સહિતના ગુનાઓને અંજામ આપી રહ્યા છે. તે લિંબાયતમાં પોલીસના બાતમીદારની ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકી ઘાતકી હત્યા કરનારા ત્રણમાંથી બે હત્યારાઓને લિંબાયત પોલીસે ઝડપી પાડ્યા છે. તો 10 દિવસ પહેલા એકને તમાચો મારવા લઈને હત્યા થઈ હોવાનું હાલ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તો આરોપીઓને સ્થળે લઈ જવાતા લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો. સુરતના લિંબાયતમાં ડુંબાલ ખાતે કાપડ દલાલ એવા આલોક અગ્રવાલની કરેલી ઘાતકી હત્યા મામલે લિંબાયત પોલીસને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. વાત એમ છે કે સુરતના લિંબાયતના ડુંબાલ ફાસ્ટ સ્ટેશન પાસે આલોક ઝંડારામ અગ્રવાલની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આલોક અગ્રવાલ પર અબરાર લસ્સી, દીપક સરજુસિંહ અને ભગવાન સવાઈ આશરે 80 સેકન્ડમાં 60 જેટલા ઘા ઝીકી ઘાતકી હત્યા કરાઈ હતી. તો પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે મૃતક આલોક અગ્રવાલ કાપડની દલાલી સાથે સંકળાયેલો હતો અને 10 દિવસ અગાઉ અશફાક નામના ઈસમને તેણે તમાચો માર્યો હોય. તેથી અશફાકના મિત્રો અબરાર લસ્સી, ભગવાન મંગલુ સવાઈ અને દીપક કુમાર સરજુ પ્રસાદ સિંઘે આલોકની મોડી રાત્રે તેના ઘર પાસે ચપ્પુના ઘા ઝીકી ઘાતકી હત્યા કરી નાખી હતી. તો અશફાક પકડાયા બાદ જ આ હત્યાકાંડની હકીકત સામે આવશે તેમ છે. તો એ પણ ચર્ચા જોવા મળી હતી કે મૃતક આલોક અગ્રવાલ પોલીસનો બાતમીદાર હતો. તો હત્યાકાંડમાં ઝડપાયેલા આરોપીઓ અને વોન્ટેડ આરોપીઓ અંગે ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ વધુ માહિતી આપી હતી. સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે 2 વાગ્યાના અરસામાં વહેલી સવારે એક બનાવ બન્યો હતો, જેમાં મર્ડરની ઘટના હતી. આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ ત્યાંથી જે ઘટના બની હતી ત્યાંની વિગતો ચકાસવાની શરૂ કરી અને તરત જ જે ગણતરીના કલાકોમાં જે આરોપીઓ હતા એને આઈડેન્ટિફાઈ કરી અને એને પકડી પાડ્યા છે. આ આરોપીઓમાંથી એકનું નામ ભગવાન મંગલુ સ્વાઈન છે અને બીજાનું નામ છે દીપક કુમાર સરજુ પ્રસાદ સિંઘ. આ 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આ ઉપરાંત અન્ય 2 આરોપીઓ પણ આમાં સંડોવાયેલા છે. એમાંથી સ્થળ ઉપર મારનાર તરીકે અન્ય એક વ્યક્તિ અબરાર લસ્સી કરીને છે. પોલીસ હજી એને શોધી રહી છે. આ ઉપરાંત ચોથો વ્યક્તિ અશફાક કરીને છે. આમાં મૂળ જેનું કહી શકાય એ અશફાક છે કે અશફાકનો ઝઘડો જે મરણ જનાર છે એના સાથે થયો હતો અને એ ઝઘડા અનુસંધાને અશફાકના મિત્રો હતા. તો આ લોકોએ નક્કી કરેલ કે આને કઈ ને કઈ રીતના પાઠ ભણાવવો છે. એ પ્રકારની માનસિકતા સાથે એ લોકો આવ્યા હતા. ત્યાં જઈ અને એના સાથે આવી રીતના મારામારીનો બનાવ કરી અને એની હત્યા નિપજાવી હતી. આ બનાવ અનુસંધાને પોલીસે અન્ય જે 2 આરોપીઓ છે એની પણ ધરપકડની અત્યારે પ્રક્રિયા ચાલુ છે. જે ઘટના છે એમાં 2 આરોપીઓ જે પકડાયા છે, દીપક કુમાર અને ભગવાન મંગલુ સ્વાઈન, આ બંને વિરુદ્ધ અગાઉ પણ એક ગુના છે, જેમાંથી દીપક કુમાર વિરુદ્ધ ડિંડોલી ખાતે કોરોના વખતેનો જે 188નો કેસ હતો એ અને જે જાહેરમાં જુગાર રમીને કરતો હતો એ પ્રકારનો કેસ નોંધાયેલો છે. આ ઉપરાંત જે અન્ય વ્યક્તિ છે ભગવાન સ્વાઈન, એના વિરુદ્ધ 135 જીપી એક્ટ 135નો ગુનો નોંધાયેલો છે. આલોક અગ્રવાલની ઘાતકી હત્યા કરનાર ઝડપાયેલા 2 આરોપીઓ ભગવાન અને દીપકને પોલીસે ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ સામે મોટી સંખ્યામાં લોકો ભેગા થવા પામ્યા હતા અને આરોપીઓ સામે લોકોમાં રીસાનો ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો.